નેશનલ ફેડરેશન ઓફ અર્બન કોઓપરેટિવ બેંક્સ એન્ડ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના રાષ્ટ્રીય સંગઠને દિલ્હી મુકામે ચૂંટણી યોજાઈ હતી। આ ચૂંટણીમાં બારડોલી નાગરિક સહકાર બેંકના ચેરમેન ગૌતમ વ્યાસ સતત બીજી ટર્મ માટે ચૂંટાયા હતા। રાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત 1514 જેટલી અર્બન કોઓપરેટિવ બેંક અને અગણિત કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીઓ માટેની સંસ્થા નેશનલ ફેડરેશન અર્બન કોઓપરેટિવ બેંક અને ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની આગામી 5 વર્ષની અવધિ માટેની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી તારીખ 12 ફેબ્રુઆરીના દિવસે દિલ્હી મુકામે યોજાઈ હતી। અર્બન બેન્કિંગ ક્ષેત્રના 7 પ્રતિનિધિઓ માટે કુલ 9 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી, જે પૈકી મહારાષ્ટ્રમાંથી 2, કર્ણાટકમાંથી 2, આંધ્રપ્રદેશથી અને 1 ગુજરાત રાજ્યમાંથી બારડોલી નાગરિક બેંકના ગૌતમભાઈ વ્યાસ તથા વરાછા કોઓપરેટિવ બેંકના કાનજીભાઈ ભાલાળા મળી 2 પ્રતિનિધિઓ ચૂંટાયા હતા। નેશનલ કોઓપરેટિવ યુનિયન ઓફ ઇન્ડિયા ન્યૂ દિલ્હી મુકામે યોજાયેલી ચૂંટણીમાં મેન ઓફ બેન્કિંગ તરીકે નવાજાયેલા બંને પ્રતિનિધિઓએ વિજેતા પદ મેળવી પ્રાપ્ત કરેલી સિદ્ધિ બદલ દક્ષિણ ગુજરાતમાં કોઓપરેટિવ બેન્કિંગ ક્ષેત્રમાં ગૌરવની લાગણી અનુભવતા અભિનંદન અપાયા હતા। નેશનલ કોઓપરેટિવ બેંક ફોર અર્બન કોઓપરેટિવ બેંક એન્ડ ક્રેડિટ સોસાયટી, જેનો દિલ્હી ખાતે સરકાર માન્ય ફેડરેશન છે અને એનું શોર્ટ ફોર્મ છે નાફકપ, એટલે એ નેશનલ ફેડરેશનનું ઇલેક્શન હતું। એની અંદર અત્યારે દેશના વિવિધ રાજ્યોમાંથી ઉમેદવારો આવ્યા હતા। એમાં કર્ણાટકના અમે જે પેનલ બનાવી હતી તેમાં ગુજરાતના 2 પ્રતિનિધિઓ તરીકે હું અને બીજા કાનજીભાઈ ભલાળા હતા। તો તે જ રીતે કર્ણાટકમાંથી 2 પ્રતિનિધિઓ હતા, આંધ્રપ્રદેશમાંથી 1 પ્રતિનિધિ હતો, મુંબઈમાંથી 2 પ્રતિનિધિ, એટલે મહારાષ્ટ્રના 2 પ્રતિનિધિ, એમ કરીને કુલ 9 કેન્ડિડેટોમાંથી અમારી 7 જણની પેનલ હતી અને સામે 2 કેન્ડિડેટોને એની પેનલ પણ નહોતી મળી શકી। એવી સ્થિતિની અંદર અમારે ચૂંટણી લડવાનું આવ્યું અને એની અંદર અમે અમારી સાથે 7 માણસોની જે પેનલ હતી, અમારી પેનલનું નામ હતું સહકાર સે સમૃદ્ધિ કી ઓર 24। એ રીતની અમે પેનલ બની અને તમામ રાજ્યના પશ્ચિમ બંગાળ, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને આ બધા જ ઉત્તર પ્રદેશ, આ બધા રાજ્યોના જે કેટલીક જગ્યાએ સહકારી બેંકો ઓછી હતી, 2 હોય, કોઈ જગ્યાએ 10 હતી, 15 હતી, તો એ લોકોને પ્રતિનિધિત્વનો સવાલ ન હતો, પણ એવું પણ અમને બધાને મતદાન કર્યું છે અને એમ કરીને અમારા જે નેશનલ લેવલની આ કોઓપરેટિવ સંસ્થા છે તેની અંદર દિલ્હીમાં પરમ દિવસે ચૂંટણી હતી અને એની અંદર અમારી આખી પેનલ વિજય થઈ। હિતેશ પરેખ, આર ન્યૂઝ, બારડોલી।